જય જવાન જય કિસાન। તો ફાઇનલી આજે મગફળી ખાવાની છે। જો કાઢી તો હતી, વિડીયો બનાવ્યો નથી કારણ કે ટાઈમ હતો નહીં, અમારે ઘેર વેણવાનું બધું હતું। આજે મગફળી ખાવાની શરૂઆત કરી છે। જો ટ્રેક્ટર અને ઠેસર બધું લઈ લીધું છે, તો પૂરો લોંગ વિડીયો તમને બતાવશું। મગફળી ખાવાનું આજે ચાલુ છે ને। આ બાજુ અડધો ભાગ પતી ગયો છે ને હવે બીજા ભાગની તૈયારી કરી રહ્યા છે ભાઈઓ વાળો। બે ટ્રેક્ટર લાવ્યા છે અને ડાયરેક્ટ મગફળી અમારે ટોલામાં જ ભરવામાં આવે છે, કારણ કે બીજી વાર અમારે મજૂરી થાય ને એના માટે અમે ડાયરેક્ટ ટોલું જોઈન્ટ આવી રીતે કરવામાં આવે છે ને મગફળીની સાર પણ ડાયરેક્ટ ટોલામાં જ ભરવામાં આવે છે। હજુ આવી રીતે ડાયરેક્ટ જોઈન્ટ કરે છે। ભરતભાઈ આંગી કે ફાઇનલી અમે કાળા ભટ્ટ થઈ ગયા છે। જો આ છે, આ તમને મગફળી બતાવો। અડધા ખેતરની અમારે જો મગફળી કેટલી થઈ છે બતાવું। આ વખતે મગફળીમાં પાછળ છે એક રોગ આવ્યા હતા, એના લીધે સાર તો ઓછી થાય પણ મગફળી તો અમારે ઘણી થાય। તો ટોલામ તો મગફળી તો ઘણી બધી થઈ ગઈ છે, પણ એટલી વસ્તુ પણ ભરી છે। જો આવી રીતના ટોલામાં કરવાનું આવશે। તો આજે જો મગફળી ટોલામાં ભરાઈ, લગભગ તો આખું ટોલું ભરાઈ જાય, કારણ કે અડધો ભાગ અમારે હજુ બાકી છે। જો આવી રીતે ઠેસરમાં ડાયરેક્ટ જોઈન્ટ કર્યું છે, એટલે મગફળી ડાયરેક્ટ અહીંયા અંદર જ પડે। જો નીચે અમારી ટીમ ચા પીવા બેઠી છે અને મગફળીનું સારનું ટોલું એક તો ભરાઈ ગયું છે। જુઓ, તો અમારે તો આવી રીતના મગફળી લેવરાય છે, તમારે કેવી રીતના લેવરાય એ પણ કહેજો। જય જવાન જય કિસાન। તો જો મગફળી તો ગાવામાં પતી ગઈ છે ને મારી મમ્મી થાચા પાછળ સાર ભરા વળો આઈ વા ડાલુ ઉપાડીને આવા જા એટલે રૂ ભરે બધું। અરે યાર, જો અમારે આ વખતે તો મગફળીની સાર લગભગ 200 રૂપિયા મણ છે, કારણ કે મગફળી બધાને બગડી છે એટલે સાર અમારે બહુ મૂકી થઈ ગઈ છે। જો ડાયરેક્ટ ઠેસર લગાવી દઉં પણ ભોજલી બધી પડી है। હજુ મારી મમ્મી ભરે રહી है, તો થાક લાગી ગયો બહુ બધો। જો આ બાજુ હવે ઠેસરનું કામ પતવાયું છે, તો છેલ્લે પતી જવાયું છે। જય જવાન જય કિસાન। તો જો મગફળી તો ગાવામાં પતી ગઈ છે ને મારી મમ્મી થાચા પાછળ સાર ભરા વળો આઈ વા ડાલુ ઉપાડીને આવા જા એટલે રૂ ભરે બધું। અરે યાર, જો અમારે આ વખતે તો મગફળીની સાર લગભગ 200 રૂપિયા મણ છે, કારણ કે મગફળી બધાને બગડી છે એટલે સાર અમારે બહુ મૂકી થઈ ગઈ છે। જો ડાયરેક્ટ ઠેસર લગાવી દઉં પણ ભોજલી બધી પડી है। હજુ મારી મમ્મી ભરે રહી है, તો થાક લાગી ગયો બહુ બધો। જો આ બાજુ હવે ઠેસરનું કામ પતવાયું છે, તો છેલ્લે પતી જવાયું છે। તો ફાઇનલી આજે મગફળી ગામ પતી ગયું છે। ભાડો એક ખેતર આજે 4 વીઘાનું છે, એમાં પતી ગયું છે અને જે આ બીજું ખેતર બાકી છે અને કાલે રાઉન્ડ થશે। તો હજી તો અડધી મગફળી નીકળી છે। ઘરે મારા ફાર્મ હાઉસ ઉપર હજુ 2 ખેતર બાકી છે
અને આ અમારી ઉધડ જમીન હતી જે મગફળી ખાવાનું કામ અડધા ભાગનું પતી ગયું છે, હજુ બાકી છે, પણ તમને બતાવશું તો જોતા રહેજો અમારા વિડીયા. તો આજે અમારી ઉધડ જમીનમાં મગફળી ખાવાની શરૂઆત કરી નાખી છે અને આ છે અમારી જો ઉધડ જમીન જે 5-10 વીઘા છે. અને આ સામે આવ્યું અજાપુરા જે અમારી એગ્રો કરેલી છે, આ પાણીના ટાંકા જોડે કરેલી છે. કોઈ પણને અજાપુરા હો તો અમારું ફાર્મ હાઉસ જોવું હોય, હાલ તો કોઈ વાલ નથી, જ્યાં તૈયાર થાય તો જો આવવું હોય તો તમે આવી શકો છો. આજ તો જો ટોલા ઉપર ઊભો છે એટલે ખેતર પેલું મોટું દેખાય છે. કાલે વરસાદની આગાહી છે એટલે આજ મગફળી ઘણી ખરી તો લઈ લીધી છે અડધો ભાગ. કાલનો દિવસ ના આવે તો સારું, કારણ કે મગફળીમાં ઘણું નુકસાન થશે જો વરસાદ આવી ગયો તો. જો મારા ધનાબા સારે ભરવા આવ્યા ફોપન હલો કરી રહ્યા હે. વિમલ તો ભાડા પાવરમાં કાલા ગયા.